વર્ષ થતા હતા, હવે 6 મહિનામાં આપણે કીધું કે 6 મહિનામાં તો જમીન તમારે અપાવી દેવાની. એટલે હવે બીજી એવી જ ફેસિલિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી મારા વિભાગમાં છે, એટલે આવતા વર્ષના બજેટમાં આપણે 100 કરોડ રૂપિયાના ખર્ચે મિની સાયન્સ સેન્ટર આપણે પોરબંદરમાં ઊભું કરીશું. રિજનલ સાયન્સ આખા દેશની અંદર જો શ્રેષ્ઠ સાયન્સ સિટી હોય તો અમદાવાદમાં છે. આખા દેશમાં હું તો એમ કહીશ કદાચ એશિયાના કોઈ એવા ખંડની અંદર આવી વ્યવસ્થાની કોઈ બીજા તો જોજો. એવું જ મિની સાયન્સ સેન્ટર આપણે અહીંયા ઊભું કરવું છે. સાયન્સ સિટી અહીંયા ઊભું કરીશું. એટલે આ સહિતના અનેક આપણે લઈને આવવાના છીએ. અહીંયા ખાલી વાત એટલી છે કે તમે બધા જ એમાં એક હકારાત્મક વાતાવરણ ઊભું કરો અને અહીંયા ટુરિઝમ એટલા મોટા પાયે આપણે લઈ આવવાના છીએ કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લઈ જાય. રિવર્સ માઇગ્રેશન શરૂ થાય, બહારથી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે અને હકારાત્મક વાતાવરણ પણ આપણે ઊભું કરવું છે. એમને ન થાય એના માટે આપણે શહેરને પણ એવું સુંદર રાખવું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો સિંગલ યુઝ પ્લાસ્ટિક તો નહીં જ રાખવા જોઈએ. ચેમ્બરના મિત્રો પાસેથી તમારા બધા પાસેથી અપેક્ષા રાખું છું કે એમાં બધા આખું ગામ વાપરે તો એમાં કોઈ ફરક ન પડે, 5 પૈસા વધી જાય એમાં કિંમત. જે પ્લાસ્ટિક સિંગલ યુઝ ન વાપરીએ, સિંગલ યુઝ પ્લાસ્ટિક છે 12 રૂપિયા કિલો મળે અને પેલું બાયોડિગ્રેડેબલ મટીરિયલ વાપરીએ તો 15 રૂપિયા કિલો મળે. હું તમને જોતું હશે હું અપાવી દઈશ. ખાલી 3 રૂપિયાનો ફરક છે. આખું ગામ વાપરતું બંધ થઈ જાય તો એમાં કોઈ ફરક ન પડે, 3 પૈસા વધારી દેવાના, બીજું શું ફરક પડે એમાં. પણ માનસિકતા બદલવી પડશે બધાએ. એ માનસિકતા આપણે બધા સાથે મળીને બદલીએ. શહેરને એવું સુંદર બનાવીએ કે બીજા બધા લોકો આપણે ત્યાં આવે અને એના માટે આપણે બધા જ હકારાત્મક અભિગમ રાખવી અને અહીંયા પોરબંદરને વિશ્વના નકશામાં મૂકવાનું કામ સાથે મળીને કરીએ એવી વિનંતી સાથે અહીંયા આજે તમારા બધાની વચ્ચે આવવાનો મોકો આપ્યો એટલે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીતુભાઈ છે અમારા નાના ભાઈ જેવા છે, એ પણ ખૂબ મોટા ધંધા કરે છે. એકાદ ધંધો અહીંયા લઈ આવે બધી વાત છે, સાચી વાત છે, ખોટું છે. હા, અને અહીંયા બધા વેપારીઓ આવે બહારથી અને અહીંયા થોડું મૂડીરોકાણ વધારે તો આપણું બધાનું વાતાવરણ બદલાય. એટલી વાત કરી આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. બધાનો અવિવેક ગણાશે પણ મારે અત્યારે એક રાણાવાવ લગ્ન એટેન્ડ કરી રાણાવાવથી ટ્રેન પકડવાની છે એટલે તમારા બધાની વચ્ચેથી રજા લઈશ. આપ સૌનો આભાર. ભારત માતા જય.